વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પોલીસ મથક સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય વુમન ડેની ઉજવણી કરવામાં આવી હતી। સાવલી હાલોલ રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળામાં સંચાલકો અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિશ્વ મહિલા દિવસે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના હોલમાં દ્રષ્ટિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સિદ્ધાર્થ સેવા ટ્રસ્ટ અને 52 પરગના વણકર સમાજ સાવલી દ્વારા વડોદરા ગ્રામ્ય પોલીસના પ્રોબેશન નાયબ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદ IPSની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ। આ પ્રસંગે સાવલી તાલુકા વિકાસ અધિકારી માધુરી કે પટેલ ઉપસ્થિત રહી સમાજના નારીઓના શિક્ષણ, સામાજિક દરજ્જા, નારી સન્માન, વર્તમાન પરિક્ષેત્રમાં મહિલા સુરક્ષા અને આત્મસન્માનની સમજણ આપી હતી। વિદ્યાર્થીનીઓ સેલ્ફ ડિફેન્સના કર્તવ્ય પ્રદર્શિત કર્યા હતા અને સાવલી પોલીસ મથકમાં પણ ઇન્ટરનેશનલ વુમન ડે નિમિત્તે નારી શક્તિને બિરદાવી પ્રોત્સાહિત કરવા સ્કૂલની બાળાઓને પુષ્પ અને ચોકલેટ, મહિલા પોલીસ કર્મીઓને મીઠાઈ, વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક, સાવલી પોલીસ મથકના સિનિયર PSI અને અન્ય PSI સહિત વરિષ્ઠ પોલીસ કર્મીઓના હસ્તે વિતરણ કરાયું હતું। સૌપ્રથમ હું આપ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા આપું છું। આજે 8 માર્ચ આપણે દર વર્ષે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે એવું સેલિબ્રેટ કરીએ છીએ અને આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એવો જે આપણો દિવસ છે એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ। એનો એ સેલિબ્રેશનનો હેતુ જે છે કે આપણે તમામ આપણા બહેનો અને માતાઓ અને બધા મહિલાઓ જે સમાજ માટે, દેશ માટે, પરિવાર માટે અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યાલયોમાં સારું કામ અને ઘણું સારું કામ કરી રહ્યા છે એ બધાને સેલિબ્રેટ કરવા માટે આપણે આજે 8 માર્ચને દર વર્ષે આપણે ઇન્ટરનેશનલ વુમેન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।